टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। તો અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશના મુદ્દે હવે શુક્રવારે વધુ એક મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં કુલ 259 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવી ચૂક્યા છે। હાલ એક પણ મૃતદેહ સોંપવાનો નથી બાકી તેવું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। મુસાફર સિવાયના ઘાયલ 5 દર્દીઓમાંથી એક દર્દીને રજા આપવામાં આવી છે, તો અન્ય 4 દર્દીઓ દાખલ છે અને તેમનું સ્વાસ્થ્ય પણ હાલ સુધારા પર હોવાનું જણાવ્યું છે। તો અમદાવાદમાં જે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું તેના મામલે સમાચાર સામે આવી રહ્યા છે। શુક્રવારે વધુ એક મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં કુલ 259 મૃતદેહો પરિવારજનોને સોંપાયા છે। હાલ એક પણ મૃતદેહ સોંપવાનો બાકી નહીં હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા નિવેદન સામે આવ્યું છે। મુસાફર સિવાયના ઘાયલ 5 દર્દીઓમાંથી એક દર્દીને રજા પણ આપવામાં આવી છે। અન્ય 4 દાખલ દર્દીઓનું સ્વાસ્થ્ય પણ હાલ સુધારા પર હોવાનું સિવિલના ડોક્ટર્સે જણાવ્યું છે।